સ્કિન અને હેર છે ને એ નોર્મલ વસ્તુ છે, એને સોશિયલ મીડિયા દ્વારા બહુ હાઇપ ક્રિએટ કરવામાં આવી છે કે ભાઈ ખીલ એટલે તો તમારે ભાઈ જવું જ પડે, તમે તો કેવા દેખાવ, તમે બિલકુલ સારા ન દેખાવ. જે છે પહેલાં તમે ખુદને એક્સેપ્ટ કરી લો છે કે સ્કિન તમારી સેન્સિટિવ છે કે નહીં, એ ચેક કરવાની કઈ મેથડ હોય? એની કંઈ ટેસ્ટ ના આવે. સ્કિન રિકવરીના કેટલા સ્ટેજ હોય? 1 to 6 એના સ્ટેજીસ આવે. ટ્રીટમેન્ટ તો કરેલી પણ એનું રિઝલ્ટ મેન્ટેન કરવું ને એ સૌથી મોટો હાર્ડ ઇશ્યુ છે. હેર લોસના પણ બહુ બધા સ્ટેજ આવે. કેટલા સ્ટેજ આવે હેર લોસના ટોટલ? 4 થી 5 સ્ટેજ આવે. જેન્ટ્સની અંદર હેર લોસ થવાનું વધારે કારણ જેન્ટ્સ માટે એટલે રીઝન છે કેમ કે આપણે છે ને બહુ ધ્યાન નથી આપતા કે બેઝિક જે સ્કિન કેર રૂટીન હોય ને તો એ 3 વસ્તુ કહેવાય: ફેસ વોશ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન. હેર ઓઇલ કરવું જોઈએ. હેર ઓઇલ એક ઉંદરી એલોપેશિયા અને બોલ્ડનેસ, આ બે વચ્ચે શું ડિફરન્ટ હોય? ઉંદરી એક છે 15 વર્ષથી લઈને 30 વર્ષના લોકોને હેરફોલ અત્યારે બહુ વધી ગયું. હેર ફોલ વધવાનું કારણ છે ને અત્યારે યંગ જનરેશનમાં સ્ટ્રેસ ફેક્ટર બહુ છે. તમને કોઈ વસ્તુ આપી છે પિમ્પલ્સ અને બીજા ફોડકા થાય, આમાં બેમાં ડિફરન્ટ શું હોય? હવે પિમ્પલ્સમાં બેક્ટેરિયા હોવા જરૂરી નથી, પણ જે ફોડકા થાય ને એમાં બેક્ટેરિયા જ હોય જ. સ્કિનની અંદર સીળસ થતા હોય. સીળસનો બહુ બધા ટાઈપ આવે. હા, એટલે જનરલી ગરમીના કારણે જે થાય એ શીળસ, ઇટ ઇઝ એલર્જી. પાંડુરંગ, વિટાલિગો, આ કોણ થાય ને ત્યારે લોકો આઇસોલેટ થઈ જાય છે, બહુ ડરે છે, શ્રાપ ગણે છે. તો હવે આમની અંદર શું તમારું કહેવાનું છે? સી વિટિલિગો છે ને એ વિટાલિગો પેઢી દર પેઢી આવે? ના બિલકુલ નહીં. તો છે કે ભાઈ વિટાલિગો અને બીજા કરોળિયા, આ બંને સેમ હોય કે અલગ અલગ? ના, બંને અલગ અલગ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવો જોઈએ અને કઈ એજમાં અને કોને અને શું કામ? હેર ટ્રાન્સપ્લાન્ટ છે ને, હેર ટ્રાન્સપ્લાન્ટની જે ટ્રીટમેન્ટ આવે ઇટ્સ પેનફુલ. ટેટુ બનાવે ને ઓકે, એના કરતાં ઓછું થાય. શું કામ ને પીઆરપી ને શું કામ? પીઆરપી ત્યાં જ થાય જ્યાં હેર છે, અને ટ્રાન્સપ્લાન્ટ ત્યાં થાય જ્યાં હેર નથી. ધાધર જે છે, અને આ પાછું એવું છે કે બહુ લોંગ ટાઈમ માટે રહે છે, તો આનો કોઈ ઉપાય? ધાધર હેર કેરની અંદર, સ્કિન કેરની અંદર બહુ મોટામાં મોટા મિથ્સ હોય તો કે એકવાર ટ્રીટમેન્ટ કરાવો ને પછી લાઈફ જીના લાગે. બેસ્ટ સનસ્ક્રીન રિકમેન્ડેશન તમારા તરફથી? હું 3 રિકમેન્ડેશન આપીશ, 3 રેન્જ પ્રમાણે. ગ્લુટાથિયોન આ શું છે અને આ કોને યુઝ કરવો જોઈએ, શું કામ યુઝ કરવો જોઈએ? સી ગ્લુટાથિયોન ઇઝ બેઝિકલી એન્ટીઓક્સિડન્ટ. લાસ્ટ હજી એક સરપ્રાઈઝ ક્વેશ્ચન.